બજારમાંથી મીઠાઈ ખરીદતા પહેલા સાવધાન। સાબરકાંઠાના ઈડરમાં કાજુ કતરીમાંથી નીકળી બ્લેડ। જય ભવાની સ્વીટનો વિડીયો વાયરલ થયો। ધોરણ 5માં સારા માર્ક્સ આવતા આ મીઠાઈ ખરીદી હતી। મીઠાઈ ખાતા અંદરથી બ્લેડ નીકળતા પરિવાર ચોંક્યો। ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં પરિવાર રજૂઆત કરશે। सूरत लोकसभा पूर्व कांग्रेस उम्मीदवार नीलेश कुंभाणीना टेकेदारों सामे फरियाद दाखल करवा मांग उठी है। पोलीस कमिश्नर ने कांग्रेस कार्यकर्ताओं अरजी करी। टेकेदारों और उच्च अधिकारी सामे फरियाद दाखल करवा मांग करी। तो 7 મે मतदान दिवस और ते पहला तैयारीओ करवामां आवी रही है। चूंटणी पंचना अधिकारीओ सतत प्रयत्नों करी रह्या छे के सुव्यवस्था गोठववामां आवे। આવતીકાલે રાજ્યમાં લોકસભાની ચૂંટણીનું મતદાન છે, ત્યારે કેટલાક અનોખા સંયોગ પણ સર્જાવાના છે। અનોખા સંયોગમાં એક ઉમેદવાર બીજા ઉમેદવાર માટે મતદાન કરશે। ખાસ કરીને ભાજપના દિગ્ગજ નેતાઓમાંથી કોણ કોના માટે મતદાન કરશે એ જાણવું રસપ્રદ છે। પ્રધાનમંત્રી મોદી રાણીપની નિશાન સ્કૂલ ખાતે મતદાન કરશે। રાણીપ વિસ્તાર વર્તમાન ગાંધીનગર બેઠકનો મત વિસ્તાર છે। ગાંધીનગરમાં આવતા મતક્ષેત્રમાં રાણીપ પણ હોવાથી પ્રધાનમંત્રી મોદી ગૃહમંત્રી અમિત શાહ માટે મતદાન કરશે। આ તરફ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પણ શીલજ ખાતે મતદાન કરવાના છે। શીલજ પણ ગાંધીનગર મતક્ષેત્રમાં હોવાથી આનંદીબેન અમિત શાહ માટે મતદાન કરશે। રાજકોટ બેઠક પરથી લડતા કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા પણ અન્ય ઉમેદવાર માટે મતદાન કરશે। પરસોત્તમ રૂપાલાનું મતદાન કેન્દ્ર અમરેલી જિલ્લાનું ઈશ્વરિયા ગામ છે। ઈશ્વરિયા ગામ અમરેલી લોકસભામાં સમાવિષ્ટ હોવાથી અમરેલી બેઠકના ઉમેદવાર માટે મતદાન કરશે। પોરબંદર બેઠક પરથી લડતા ડોક્ટર મનસુખ માંડવિયા પણ ભાવનગરના પાલીતાણાના અનોલ ગામ ખાતે મતદાન કરશે। અનોલ ગામ ભાવનગર બેઠકમાં હોવાથી માંડવિયા ભાવનગરના ઉમેદવાર માટે પોતાનો મત આપશે। ત્રીજા તબક્કાનું આવતીકાલે મતદાન છે। ગુજરાતની અંદર 25 બેઠકોમાં મતદાન થવાનું છે। પ્રધાનમંત્રી ખુદ નરેન્દ્ર મોદી ગુજરાતમાં મતદાન કરવા માટે આવવાના છે। સાથે કેન્દ્રીય મંત્રીઓ પણ ગુજરાતમાંથી મતદાન કરવાના છે। પરંતુ મહત્વની વાત એ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે તે રાણીપ વિસ્તારમાંથી મતદાન કરવાના છે। અને રાણીપ વિસ્તાર અત્યારે હાલ જે ગૃહમંત્રી અમિત શાહ જે વિસ્તારમાંથી ચૂંટણી લડી રહ્યા છે તે વિસ્તારમાં આવી રહ્યો છે। એટલે સીધી વસ્તુ એ દેખાય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગૃહમંત્રી માટે મતદાન કરવાના છે। આ પ્રકારનો સંયોગ રચાઈ રહ્યો છે। એને કેવી રીતે જોઈ રહ્યા છો, શું માનો છો? આવતીકાલે આ લોકશાહીનું પર્વ છે। એ લોકશાહીના પર્વની અંદર ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ રાણીપના મતદાર છે અને રાણીપમાંથી મતદાન કરવાના છે। પણ મતદાન કરવાના છે આ દેશના મજબૂત ગૃહમંત્રી શ્રી માન્ય અમિતભાઈ શાહ સાહેબ માટે। તો વડાપ્રધાન શ્રી માન્ય એમના મંત્રી શ્રી ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ માટે મતદાન કરવાના છે। એક બહુ મોટો સુયોગ, બહુ મોટો સુભગ થયો છે। કેમેરા શ્રેણિક મહેતા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। એક બાત આકરી ગરમીમાં હજુ પણ નહીં મળે રાહત। ગરમી અંગે હવામાન વિભાગની આગાહી। આગામી 5 દિવસ હીટવેવ હંફાવશે। રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે હવામાન વિભાગે ગુજરાતના કાંઠાના વિસ્તારોમાં યલો એલર્ટની ચેતવણી આપી છે। આગામી 5 દિવસ કાંઠા વિસ્તારોમાં ભીષણ ગરમી પડશે। આ ઉપરાંત સોમવારથી 5 દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં હીટવેવ સાથે આકાશમાંથી અગનગોળા વરસતા હોય એવી गरमी પડશે। डे 2 ऑनवर्ड्स उसमें दीव जो है अगले 5 दिनों तक हीटवेव में रहने की संभावना है। साथ ही साथ पोरबंदर और भावनगर में डे 2 एंड डे 3 में जो है हीटवेव के चांसेस देखने को बन रहे हैं। उसके बाद जो है तापमान में कुछ जगहों पे जो है 2-3 डिग्री गिरावट देखने को मिल सकती है। 7મી તારીખે રાજ્યમાં લોકસભાનું મતદાન છે, ત્યારે 6 અને 7 મે પોરબંદર અને ભાવનગરમાં હીટવેવની આગાહી છે। આ ઉપરાંત 7મી મે અમદાવાદ ગાંધીનગરમાં पारो 42 डिग्री સુધી પહોંચી જાય એવી ધારણા છે। 7 तारीख को अगर हम बात करें तो इसमें तापमान जो है अहमदाबाद में खासकर अगर हम बात करें तो तापमान जो है 42 डिग्री के आसपास जो है रहने की संभावना है। भीषण गर्मी वच्चे आज राज्यना घणा भागों वातावरण में पलटो आव्यो। वहेली सवारथी કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું।
અમદાવાદમાં પણ સવારથી વાદળછાયું વાતાવરણ છવાતા લોકોને ગરમી અને બફારાથી રાહત મળી. વાદળો ઘેરાતા તાપમાનમાં આંશિક ઘટાડો થયો હતો. જો કે વાદળછાયા વાતાવરણથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો. વાદળો ઘેરાતા કમોસમી વરસાદ થાય તો પાકને નુકસાન થઈ શકે એમ છે. આ તરફ દ્વારકા જિલ્લામાં પણ વાતાવરણ પલટાયું. વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડા પવનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. કાળઝાળ ગરમી વચ્ચે દ્વારકા જિલ્લામાં વરસાદી માહોલ જેવું વાદળછાયું વાતાવરણ છવાયું હતું. વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડો પવન ફૂંકાતા ગરમીમાંથી આંશિક રાહત મળી. વાતાવરણમાં પલટો આવતા અમુક વિસ્તારોમાં ખેતરોમાં તલ સહિત ઊભા પાકને લઈ ખેડૂતોમાં ચિંતા પ્રસરી. કેનાલમાં મોટું ગાબડું પડ્યું. ભર ઉનાળે ખેતરો બેટમાં ફેરવાયા. કેનાલમાં વધુ એક વખત ગાબડું પડતા ખેડૂતોના ખેતરોમાં ભર ઉનાળે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. આ દ્રશ્યો અરવલ્લી પંથકના છે. કેનાલમાં ગાબડું પડ્યા બાદના આ દ્રશ્યો ખેડૂતો માટે ઊંઘ ઉડાડનારા હતા. માલપુરના મુલ્લી પીપરના ગામે કેનાલમાં મોટું ગાબડું પડ્યું. વાત્રક જમણા કાંઠાની કેનાલમાં ગાબડું પડતા પુષ્કળ પ્રમાણમાં પાણીનો વ્યય થયો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ગાબડું પડતા ધસમસતા પાણી ખેતરો તરફ વહી રહ્યા છે અને એક સાઈડમાં મસમોટું ગાબડું પડતા પાણી એ તરફ વહી ગયું. પાણીનો પ્રવાહ ગાબડા તરફ વળતા કેનાલમાં જાણે કે નાડું બનાવ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા. કેનાલની દિવાલ તોડીને ધસમસતા પાણી ખેડૂતોના ખેતરોમાં ફરી વળ્યા. પાણીનો પ્રવાહ ખેતરો તરફ વળતા ખેડૂતોને મોટા પાયે નુકસાન સહન કરવાનો વારો આવ્યો. એક તરફ ભર ઉનાળે પાણીની તંગી છે તો બીજી તરફ કેનાલમાં ગાબડા પડતા પાણી વેડફાઈ રહ્યું છે. તંત્રની બેદરકારીને કારણે પુષ્કળ પ્રમાણમાં પાણીનો વ્યય થયો અને આ પાણીએ ખેડૂતોના ખેતરોમાં પાયમાલી નોતરી એ અલગ. જિલ્લાના અલગ અલગ વિસ્તારમાંથી પસાર થતી બ્રાન્ચ કેનાલ અને પેટા કેનાલમાં અવારનવાર ગાબડું પડવાની ઘટના સમયાંતરે બનતી રહે છે. વારંવાર ગાબડા પડતા કેનાલ નિર્માણમાં વ્યાપક ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો પણ ઉઠતા રહે છે. પાણી ન મળતા મહિલાઓ રણચંડી બની. સાબરકાંઠાના ઈડરમાં પાણી ન મળતા મહિલાઓ રોષે ભરાઈ અને માટલા ફોડીને વિરોધ નોંધાવ્યો. રેલવે સ્ટેશન વિસ્તારથી મહિલાઓએ નગરપાલિકામાં હલ્લાબોલ કર્યો. પાણી આપોના નારા સાથે મહિલાઓએ પાલિકા કચેરીમાં નારેબાજી કરી. અહીંના સ્થાનિકોનો આરોપ છે કે તેમને પીવા અને વાપરવાના પાણી માટે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. અનેક રજૂઆતો બાદ પણ પાણીની વ્યવસ્થા ન કરાતા વિસ્તારની મહિલાઓ રોષે ભરાઈ અને પાલિકા કચેરીએ ધસી આવી. પાલિકાના પ્રાંગણમાં મહિલાઓએ ખાલી માટલા ફોડીને રોષ વ્યક્ત કર્યો. અગાઉ પણ ભોયવાડા વિસ્તારની મહિલાઓએ માટલા ફોડી વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે મહિલાઓ કહી રહી છે કે પાલિકાની ઘોર બેદરકારીના પરિણામે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મહિલાઓના રોષને જોઈને અધિકારીઓ ઓફિસમાંથી બહાર દોડી આવ્યા અને તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. ભર ઉનાળે પાણી વહેતા આ દ્રશ્યો વડોદરાના છે. એક તરફ લોકો પાણી માટે રઝળપાટ કરતા નજરે પડે છે, ત્યાં વડોદરામાં જાણે કે પાણીની કોઈ કિંમત જ ન હોય એવા દ્રશ્યો સામે આવ્યા. વડોદરામાં ફરી એક વખત પીવાના શુદ્ધ પાણીનો વેડફાટ થતો જોવા મળ્યો. ટાંકીનો કાટમાળ લાઈન પર પડતા ભંગાણ સર્જાયું હતું, જેના કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થયો. લાલબાગ ઓવરહેડ ટાંકી પાસે હજારો લીટર પાણી વેડફાતું હોય એવા દ્રશ્યો સામે આવ્યા. ચોંકાવનારી વાત તો એ છે કે છેલ્લા 6 દિવસથી અહીં ભંગાણ સર્જાયેલું છે, છતાં તંત્ર જાણે કે ઘોર નિંદ્રામાં પોઠી રહ્યું છે. પાણીની પાઇપમાં ભંગાણના કારણે દક્ષિણ વિસ્તારમાં લોકોને પાણી નથી મળી રહ્યું. બીજી તરફ તંત્ર કોઈ પગલાં નથી